આ અમારે વિલા છે, દરિયો ત્યાંથી જવું સજુ નહીં તો અહીંથી જતા રહીએ. હવે અમે બ્રેકફાસ્ટ માટે જઈએ છીએ. અહીંયા બધી જગ્યાએ આવી રીતે ઇરિગેશન માટેનું કરી રાખ્યું છે લોકોએ, પાઇપ્સ. આ ફ્લાવર્સની સ્મેલ સારી છે, અલગ જાતના છે. અહીંયાથી આવે છે આ ફ્લાવર્સની સ્મેલ કંઈક, આઈ ડોન્ટ નો શું છે, બિટ ડિફરન્ટ ધ. ઓહ, કરણ, ઘણા સમય પછી કરણ જોઈ. સહેલ કરણ જ કહેવાય ને. હાય, મોર્નિંગ. ઓહ વાવ, હાઇબિસ્કસ. આપણે કરણ છે, પણ આ જો જાસૂદ, હાઇબિસ્કસ. વાવ, રેસ્ટોરન્ટ બાજુ જઈ રહ્યા છીએ. સનબેડ્સ ને બધું. બે પુલ છે, એક આ નાનો બાળકો માટે અને એક મોટો. જસ્ટ 0.35 મીટર સુધીનો છે. ખબર નથી આ શું છે, ખારેક હશે, નીચે પડેલી તો છે અમુક અમુક. હે, અમે લંઝરટીમાં જ્યાં રોકાયા છે એ જગ્યા, સ્વિમિંગ પુલ, બે સ્વિમિંગ પુલ છે. આ મોટો સ્વિમિંગ પુલ છે, એની પાછળ નાના છોકરાઓનો સ્વિમિંગ પુલ છે. પછી આ રેસ્ટોરન્ટ્સ છે, આના નીચે પણ બધા રેસ્ટોરન્ટ્સ છે, સ્પેશિયલાઇઝ લાઈક ઇટાલિયન ને એ રીતના. અને આવી રીતના બધા વિલા છે. જો આવી રીતના એક એક વિલા છે. વિલાની અંદર જનરલી 2 રૂમ હોય છે અથવા તો 3 રૂમ હોય છે. અને ઓબ્વિયસલી નોર્મલ વસ્તુઓ, એર કન્ડિશનિંગ ને એવું. આ હોટલમાં પછી ઉપર આ રીતનું ટેરેસ બનાવ્યું છે એ લોકોએ. સાંજે બધા અહીંયા પાર્ટી ને એવું હોય છે. પછી અહીંયા 3 જાતના થિયેટર છે, રમવાનું છે, ચીલ આઉટ કરવાની મસ્ત જગ્યા છે. સાથે ને સાથે બતાવું બીજી બધી વસ્તુઓ છે, લાઈક બાળકોને રમવાનું આ રીતનું. દેન ટેનિસ કોર્ટ, આ બાજુ ફૂટબોલનું છે.
બીજા બધા આર્ચરી એ ટાઈપનું રમવાનું. અને બીચ એ જે દેખાય એ દરિયો છે. જોરદાર જગ્યા છે. એ લોકોએ આ પ્રોપર્ટીની અંદર જ સુપર માર્કેટ પણ બનાવેલી છે. એટલે લાઈક ઇફ યુ નીડ એનીથિંગ સ્પેશિયલાઇઝ પ્રોડક્ટ દેન યુ કેન હેવ ઇટ ફ્રોમ ધેર. અને અત્યારે 23 ડિગ્રી છે. મેક્સિમમ 27 થવાનું છે ને ઓબ્વિયસલી નાઇટના 22. એટલે પરફેક્ટ વેધર. ઘણા લોકો સ્વિમિંગ પુલમાં ચાલુ થઈ ગયા છે. ઇફ યુ કેન સી ધ સ્વાન.